લિંબાયત વિસ્તારમાંથી લાખો રૂપિયાના દારૂના જથ્થાને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડી એક બુટલેગરની ધરપકડ કરતા લિંબાયત પોલીસ સામે સવાલો ઊભા થવા પામ્યા છે। સુરતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પૂરતી હોય તેમ ફરી સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે વિજિલન્સની ટીમના સુરતમાં સફળ દરોડા રહ્યા છે। અગાઉ પણ અનેકવાર સુરતમાં દારૂના અડ્ડાઓ ઝડપી પાડનાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ફરી લિંબાયત વિસ્તારમાંથી લાખો રૂપિયાના દારૂના જથ્થાનો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। લિંબાયત પોલીસના નાક નીચે લિંબાયત પોલીસ મથકની હદમાં રંગીલાનગર સોસાયટી 2 માંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બુટલેગર ડિંડોલી ખાતે આવેલા અંબિકા રેસિડેન્સીમાં રહેતા ધરમવીરસિંહ ઉર્ફે સુખા રામકિશનસિંહ જાટને ઝડપી પાડ્યો હતો। પોલીસે બુટલેગર પાસેથી 10,23,000થી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો અને 3 વાહનો તથા મોબાઈલ ફોન મળી 16,08,000થી વધુની મત્તા કબજે કરી હતી। જે દારૂનો જથ્થો આપી જનાર ડિંડોલીના વિકી તથા દારૂનો વેપલો કરનાર મુખ્ય બુટલેગર લિંબાયત નીલગિરી સંજયનગરમાં રહેતા રાજા તથા લિંબાયત રણછોડનગરમાં રહેતા ઓમપ્રકાશ કાલિયા ભાગી છૂટતા તેઓને વિજિલન્સની ટીમે વોન્ટેડ જાહેર કર્યા છે। તો લિંબાયત વિસ્તારમાં લાખોની દારૂનો જથ્થો ઝડપાતા લિંબાયત પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે।